મહેસાણાના વિજાપુર તાલુકાની ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયત અને વિજાપુર નગરપાલિકા વચ્ચેનો વિવાદ વધુ વકર્યો। ગોવિંદપુરા જૂથ પંચાયતના તમામ 8 ગામના લોકોએ કર્યો ચૂંટણી બહિષ્કારનો નિર્ણય। સરપંચ કે સભ્ય માટે ગામના એક પણ વ્યક્તિએ ફોર્મ ન ભર્યું। થોડા સમય પહેલા વિજાપુર નગરપાલિકાનું વિસ્તરણ કરી ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયતના કેટલાક વિસ્તારને વિજાપુર નગરપાલિકામાં સમાવેશ કરતા ગ્રામજનોએ વિરોધ કર્યો હતો અને જ્યાં સુધી નગરપાલિકામાં લીધેલી ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયતના ગામોની જમીન પરત ન મળે ત્યાં સુધી તમામ ચૂંટણીનો બહિષ્કારનો નિર્ણય લીધો। થોડા દિવસ પહેલા તમામ 8 ગામના લોકોએ વિશાળ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું હતું। મહેસાણા જિલ્લામાં હાલ પંચાયતની ચૂંટણી ચાલે છે। ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભરાશે। તેવામાં વિજાપુરના ગોવિંદપુરા જૂથ ગ્રામ પંચાયતના લોકોએ વિરોધ દર્શાવ્યો છે। વિજાપુરની આ ગોવિંદપુરા જૂથ પંચાયત છે, તેની અંદર ગોવિંદપુરા, આનંદપુરા, મણિપુર, મોતીપુર, મહાદેવપુરા, ભાવોસર, મહેશ્વર અને કનકપુર સહિતના 8 ગામો આવે છે અને આ તમામ ગામોના લોકોએ એક સૂરની અંદર ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। ગામ લોકોના એક પણ વ્યક્તિએ ઉમેદવારી દર્શાવી નથી। સભ્ય હોય કે સરપંચ હોય, તમામ લોકો એક સૂરમાં જોવા મળે છે।